બાપુ સમજવા જેવા શબ્દો છે. અયોધ્યાપતિ ભગવાન શ્રીરામ અને લંકાપતિ રાવણ બંને ભગવાન શંકરના ભક્તો હતા. ભગવાન શ્રીરામે ભગવાન શંકરની પૂજા કરી હતી અને રાવણે પણ ભગવાન શંકરની પૂજા કરી હતી. ભગવાન શંકરે પ્રસન્ન થઈ ભગવાન શ્રીરામને વરદાન આપ્યું હતું અને રાવણને પણ વરદાન આપ્યું હતું. પરંતુ બંનેમાં તફાવત એટલો હતો કે ભગવાન શ્રીરામ મર્યાદાની મૂર્તિ હતા, જ્યારે રાવણ અભિમાનનું ઘર હતો. અભિમાનમાં ને અભિમાનમાં રાવણે માતા સીતાનું હરણ કર્યું. ભગવાન શ્રીરામે લંકા ઉપર ચડાઈ કરી. લંકાના રણ મેદાનમાં ભગવાન શ્રીરામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું. અંતે પરિણામ એ આવ્યું કે દશેરાના દિવસે અભિમાની રાવણના 10 માથા વધેરી એમનો વધ કરવામાં આવ્યો. એટલે તો હું મારા દરેક વિડીયોમાં કહું છું કે ક્યારેય પણ ધન દોલત કે સંપત્તિનું અભિમાન કરવું નહીં, રૂપ રંગ કે ગુણનું અભિમાન કરવું નહીં, બળ બુદ્ધિ કે ચતુરાઈનું અભિમાન કરવું નહીં. કારણ કે અભિમાન રાજા રાવણનું પણ નહોતું રહ્યું તો તમારું ને મારું હું ગજું. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.